હેલો ફ્રેન્ડ્સ, તો મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવીએ દહીં તિખારી। તો એના માટે મેં ડુંગળીને ઝીણી કાપી લીધી છે। એને બાજુમાં મૂકીને પછી આપણે ખાંડણીમાં લસણ અને લીલા મરચાંને ઝીણા ખાંડી લઈશું। પછી આપણે તેલમાં રાઈ, આખું જીરું, ચપટી હિંગ અને લસણ મરચાંની પેસ્ટને એડ કરવાની છે। પછી આપણે એમાં ઝીણી કાપેલી ડુંગળીને એડ કરી દઈશું। સારી રીતે 2 થી 3 મિનિટ સુધી એને શેકાવા દઈશું। પછી આપણે ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ઉપરથી આપણે મીઠો લીમડો નાખી દીધો છે। સારી રીતે 2 થી 3 મિનિટ સુધી શેકાઈ જાય પછી દહીંને મિક્સ કરીને પછી આપણે એને નીચે ઉતારીને પછી જ દહીં નાખવાનું છે। તો દહીં નાખી દીધા બાદ આપણે એને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ ગયા બાદ એમાં આપણે ઉપરથી લીલા ધાણા નાખીને સર્વ કરી દઈશું। તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું દહીં તિખારીનું શાક તૈયાર છે। તો એકવાર આ રીતથી જરૂરથી બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ। અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।